નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે મારે તમને એવા ગુજરાતી વિશે વાત કરવાની છે કે જેઓ ગુજરાત રાજ્ય સિવિલ સર્વિસમાં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હોવા છતાં સ્વતંત્ર ભારતની ચળવળમાં જોડાવા માટે પોતાની નોકરીમાંથી રાજીનામું આપીને સ્વતંત્ર ભારતની ચળવળમાં જોડાયા હતા. તો હા મિત્રો, હું આજે તમને વાત કરવાનો છું મોરારજીભાઈ દેસાઈ વિશે. મોરારજીભાઈ દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896ના રોજ ગુજરાતના વલસાડ જિલ્લાના ભદેલી ગામમાં થયો હતો. તેમની માતાનું નામ ગુજરાબેન તથા પિતાનું નામ રણછોડભાઈ હતું. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ કુંડલા શાળા સાવરકુંડલામાં કર્યું. ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ કરવા માટે તેઓ વિલ્સન કોલેજમાં મુંબઈ ગયા. ત્યારબાદ તેઓએ ત્યાંથી સ્નાતક થઈ ગુજરાત રાજ્યમાં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી. 1930માં તેમણે સ્વતંત્રતા ચળવળમાં જોડાવા નોકરીમાંથી રાજીનામું આપ્યું. સ્વતંત્રતા ચળવળમાં તેમણે ઘણી વખત જેલ પણ જવું પડ્યું હતું. પોતે સ્વતંત્રતા ચળવળમાં ખૂબ સારું નેતૃત્વ કરતા હોવાથી તેઓ સૌનામાં લોકપ્રિય બન્યા. તેથી તેઓ ગુજરાત રાજ્ય કોંગ્રેસમાં પણ ખૂબ પ્રખ્યાત હતા. જ્યારે ઈસવીસન 1934 અને ઈસવીસન 1939ના સમયમાં પ્રાંતીય પરિષદોની ચૂંટણી થઈ ત્યારે તેઓ બોમ્બે પ્રેસિડેન્સીમાં નાણામંત્રી તેમજ ગૃહમંત્રી તરીકે ચૂંટાયા. ભારત દેશને આઝાદી મળ્યા પછી તેઓ રાજકારણમાં ખૂબ સક્રિય રહ્યા હતા. ભારતની સ્વતંત્રતા પૂર્વે તેઓ મુંબઈના ગૃહમંત્રી બન્યા અને પાછળથી 1952ના રોજ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી તરીકે પણ ચૂંટાયા હતા. 1969ની ચૂંટણીમાં તેમણે ભારતના નાણાપ્રધાન તેમજ નાયબ વડાપ્રધાન તરીકે ચાર્જ સંભાળ્યો, પરંતુ પાર્લામેન્ટરી બોર્ડના પ્રમુખશ્રી ઉમેદવારની પસંદગીના નિર્ણયના વિરોધમાં નારાજ મોરારજી દેસાઈએ મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ઇન્દિરા ગાંધીએ કટોકટી ઉઠાવી લેવાનો નિર્ણય કર્યા બાદ 1977ની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. આ ચૂંટણીમાં જનતા પાર્ટી ભારે બહુમત મેળવ્યો અને મોરારજી દેસાઈ ભારતના વડાપ્રધાન બન્યા. તેઓ ભારતના ચોથા વડાપ્રધાન અને ગુજરાતમાંથી પહેલા ગુજરાતી વડાપ્રધાન હતા. 24મી માર્ચે દેસાઈના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવ્યું. દેસાઈની સરકારે દક્ષિણ એશિયાઈ પાડોશી દેશો સાથે સંબંધો સુધારવા પહેલા અગ્રતા આપી અને કટ્ટર હરીફ એવા પાકિસ્તાન અને ચીન સાથે સંબંધો સુધારવાની શરૂઆત કરી. 1962ના યુદ્ધ પછી પહેલીવાર ચીન સાથે સંબંધો સામાન્ય બનાવ્યા તેમજ ચીન સાથેના સંબંધો સામાન્ય બનાવી પાકિસ્તાન સાથે પણ સંબંધો સામાન્ય બનાવ્યા. તેમના કાર્યને જોઈને પાકિસ્તાને પણ તેમને પોતાના દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન કે જે નિશાને પાકથી ઓળખાય છે તે આપ્યું છે. ભારતમાં પણ તેઓ આંતરિક મુદ્દા જેમ કે ગરીબી, શિક્ષણ તેમના પણ કામ કર્યું અને તેઓના કાર્યની જોઈ ભારત સરકારે પણ તેમને ભારત રત્નનો પુરસ્કૃત કર્યા છે. જનતા પાર્ટીનો મોરચો અંગત નીતિઓની ભેદભાવથી ભરેલ હતો, એટલે તેમાં વિવાદો વધુ હતા. ચરણસિંહ પ્રકરણ અને અન્ય કટોકટીના કારણસર 15 જુલાઈ 1969ના રોજ તેમણે વડાપ્રધાન તરીકેથી રાજીનામું આપ્યું. રાજકીય નિવૃત્તિ બાદ તેઓ મુંબઈમાં વસવાટ કરતા. 10 એપ્રિલ 1995ના રોજ મગજમાં લોહી ગુંથાતા મુંબઈ ખાતે તેમનું અવસાન થયું. 12મી એપ્રિલની સાંજે અમદાવાદમાં સાબરમતી આશ્રમ પાસે આવેલી ગૌશાળાની ભૂમિ પર રાજકીય સન્માન સાથે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી. આ સ્થળ હાલ અભય ઘાટ તરીકે ઓળખાય છે. તેઓ કહેતા, આપણે કોઈ પાસેથી માગવું ના જોઈએ, આપણે આપણા દેશને સક્ષમ બનાવવો જોઈએ. થેન્ક યુ.